ઘણા એમ વાતો કરે કે આપણે બા પાસે ઘરના કામ કરાવીએ એટલે બા ને રાખીએ. હે બા, અમે તમારા પાસે ઘરના કામ કરાવીએ? ઘણા વાતો કરે. બરાબર ન હોય તો કોની આશા કરવાની કે ભાઈ મને આ કામ કરી દે, આ કરી દે. બરાબર ને? વહુ નું વાહિંદુ વહુ ને જ નડે. એટલે છે ને આ જો શરૂઆત માર ઘરમાંથી જ થાય તો હવે ગામના માર શું કહેવાનું કે ને ગોરાન ગઈ બંધાય, ગામને બંધાય બંધાય. બે ભાઈ નક્કી કરી લ્યો ચોમાસું કઈ આવે એમ. એ અડધી કલાક થઈ ગયા શાકભાજી લેવા, હજી આવ્યા નથી. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે સવા 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે બટેટા પૌવા, કાંદા પૌવા. કાંદા બટેટા પૌવા નહીં, જો મસ્ત એવા જો કાંદા પૌવા છે. આમ જો, આમ તો જો એકદમ છૂટા છૂટા છે ને, મસ્ત હવે આવડી ગયા તને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો આવી જાવ તમે બધા ગરમા ગરમ કાંદા પૌવાનો નાસ્તો કરવા. નાસ્તો તૈયાર છે. આ બાજુ મસ્ત મસાલા વાળી ચા, મસ્ત એવી આંબલીની ચટણી, સેવ, સિંગદાણા. કેમ કે સાહેબ ને સિંગદાણા નો ભાવે. બે ચટણી છે? બે ચટણી નથી, આ શેમ્પુ છે ને આંબલીની ચટણી છે. તમને દેખાતું નથી? આ કલર આવી ચટણી હોય કોઈ દી? આ છે ને મેં હર્બલ શેમ્પુ ઘરે બનાવ્યું છે. પેલા હું મહિનો દિવસ ટ્રાય કરી લઉં, પછી જોઈ લઉં કે આનું રિઝલ્ટ કેવું આવે છે ને કેવું ઓલું થાય છે, પછી હું તમારી સાથે શેર કરીશ. મેં બનાવ્યું છે. શેમ્પુ વાળાને પૈસા કમાવા નહીં દે. નહીં કમાતા. અને દેશી ઓહળિયાથી જ બનાવ્યું છે. એટલે હું પેલા મહિનો દી ટ્રાય કરી લઉં કે વાળમાં કેવો રિઝલ્ટ દેખાય છે ને કેવું છે શેમ્પુ. પછી તમારે બધા છે ને રેસીપી ડિટેલમાં શેર કરી. નહીં તો તમે પાછા કમેન્ટ કરશો કે બેન શેમ્પુની રીત બતાવજો, રેસીપી આપજો. એ પેલા જ કહી દો કે પેલા મને ટ્રાય કરી લેવા દો. મને જો રિઝલ્ટ આવશે ને એમ લાગશે ને કે નહીં ભાઈ બરાબર છે, તો હું તમારે બધા શેર કરીશ. બરાબર ને? તો હાલો હવે છે ને અમારે મસ્ત એવા કાંદા પૌવા થઈ ગયા છે તૈયાર. આ ઠંડા થઈ જાય ને પેલા અમે બધા ચા નાસ્તો કરી લઈએ. તો તમે બધા આવી જાઓ ગરમા ગરમ જો કાંદા પૌવાનો નાસ્તો કરવા. મારું મીઠું જાય ઉઠીને બેહી ગયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સુગંધ આવી ગઈ કે આજ બઈના કાંદા પૌવા કાધરે. અને તમારે બધાને શું કહેવાનું છે કે જો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો દીકરીને ફોન જ ઘુમાડવાનો છે, નાસ્તો કરવાનો. હાલો નાસ્તો કરો. હાલો ને બાપા, પછી આ પૌવા ઠંડા થઈ જાય. કામાખ્યા દેવીનો ઇતિહાસ બોલો. અત્યારે મેં કામાખ્યા દેવીનો ઇતિહાસ સાંભળવો. અંજુ દેવીની વાતો સાંભળો ને કાને. આવી ગયો ને જોયું ને બાપ દીકરી બેયને ખાવા. ફ્રેન્ડ, તો મારે સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને અત્યારમાં જો ફરી પાછો વાતાવરણમાં પલટો આવી ગયો છે અને ઘડિયાળનો કાંટો પહોંચી ગયો 11 વાગે. રવિવાર હોય ને ત્યારે તો કઈ ટાઈમ નું નક્કી જ ન હોય. હા બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ધારાનું મેં છે ને આજ પહેલી વાર આજે શેમ્પુ બનાવ્યું ને એનાથી માથું ધોયું, પણ એટલા મસ્ત વાળ થઈ ગયા. અને ફીણા તો એવા થાય ને કે જાણે ઓલું બહારથી લઈ હોય ને એવું શેમ્પુ લાગે. નહીતર બધા દેશી ઓહળિયા જ છે, પણ મસ્ત શેમ્પુ બન્યું સાહેબ. મેં કીધું પેલા ધારાનું માથું ધોઉં પછી મારો વાળો. કા શું વિચારો સાહેબ? અને આજ તો અમારા સાહેબે કેટલું કામ કરી નાખ્યું. કા મિસ્ત્રી કામ કર્યું. હા, આજે ઓલા સીડી રૂમ નો દરવાજો જે તૂટી ગયો ને એમાં પ્લાસ્ટિક મારવાનું હતું, તો સાહેબે આજે પ્લાસ્ટિક મારી દીધું. કા પણ તોય વરસાદ નથી આવતો, શું કરવું? અને સાહેબ ઘણા એમ વાતો કરે કે આપણે બા પાસે ઘરના કામ કરાવીએ એટલે બા ને રાખીએ. હે બા, અમે તમારા પાસે ઘરના કામ કરાવીએ? ઘણા વાતો કરે. બરાબર ને? બા આવે તો તમારા ઘરનું લગભગ બધું કામ થઈ ગયું હોય. બહુ તો બા શાકભાજી સુધાર દે અથવા કોઈ ચોખા સાફ કરવાના હોય, હા કચરા વારવાના હોય, બાકી હોય તો ક્યારેક જ એવું બને કે ભાઈ મોડું થઈ જાય. હા, નહીતર અમે બાપા ઘરના કામ નથી કરાવતા. અને આમ જોવા જઈએ ને તો આ ઉંમરે છે ને થોડું જાજુ કામ કરવું જોઈએ. એટલે
હાથ પગમાં ને શરીરમાં નરવાઈ રહી, વાંધો ન આવે. પછી બેઠા રહી ને તો હાથ પગ અકળાઈ જાય. એટલે તમે જો ને મંદિરે જવા દઈએ, દુકાને 2-3 વખત જાય, પછી ઓલે ઘેરે જાય, આ ઘેર જાય, મારા દેરની ઘરે જાય. એટલે આવી રીતના દિવસમાં 2-3 વાર છે ને બહાર આટો મારી આવે ને એટલે બા છે ને થાકી જાય, હાંજે પૈડા ભેગી નીંદર આવી જાય ને કે બા. તો તમારે બધાને શું કહેવાનું છે મને કહેજો. અમારા બાને તો નીંદર અમથી દિવસ ના આવે. જો બા આવે ને તમારે કામ થઈ ગયું હોય એટલે હું મારું કોઈ કામ કરતી હોય ને એટલે બા જાય હા શું કે પેલા એ કે આ હવા ન આવતી એમ કરતા કરતા નીંદર આવી જાય ને ખબર ન પડે. હું ટ્રાય કરું બાની જોડે. હા તો તમને એટલી નીંદર આવે એમાં કઈ નવી નવાઈ નથી. હા એલા નીંદર આવી જાય, આખું ઘેરાવા માંડે. ઘેરાવે ને એટલે અમાર બાકા છે ને અંદર જઈને સુઈ જાય ને કાંઈ સોફે સુઈ જાય. પછી હું એને હુવા દઉં, કઈ કામ ન ચીંધું કે મારે શું કામ હોય. હું ધીરે ધીરે મારું કામ કર્યા રાખું. આખો દી એમ થયું આપણે બીજું કામ શું હોય, આ તો છે તો આપને એમ થાય કે 1-2 કામ કરવા લાગે. ન હોય તો કોની આશા કરવાની કે ભાઈ મને આ કામ કરી દે, આ કરી દે, બરાબર ને. વહુ નું વાહિંદુ વહુ જ નડે. એટલે જે વાતો કરે એમ બા કહે કે કરવા દો. એટલે મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે, કમેન્ટમાં કોઈ નથી કહેતું. આ અમારા એમ વાતો કરે કે બા પાસે કામ કરે ત્યાં બા બધું કામ કરે, બાથી કામ થાય. પણ આમ કહીએ ને તો બાથી કામ નથી થતું. પણ એવું નથી. પણ એ એમ કે લાઈને મને આ કામ કરવા દે ને એટલે પછી હું ના ન પાડું કે ભલે મન હળવું રહે ને. એને એમ થાય કે મેં એકાદું કામ કર્યું. બાકી હું ક્યારેય બાને ચીંધું નહીં કે તમે આ કામ કરી નાખો, ક્યારેય નહીં. હા એટલે એ બેઠા બેઠા કામ થાય અને એનો ટાઈમ જાય. નહીતર હું કોઈ દી ચીંધું નહીં બા. હું ચીંધું કામ કોઈ દી નહીં એમ. કાં દાંત કાઢો તમે? ખાલી આમ દોરા કાઢીને કામ કરાવે. બાઈ કે હું દોરા કાઢીને કામ કરાવું. હું દોરા કાઢી જો છે ને આ જો શરૂઆત મારા ઘરમાંથી જ થાય. તો હવે ગામના મારે શું કહેવાનું કે ને ગોરાન ગઈ બંધાય, ગામના બહેનો બંધાય. કરવા દો જે વાતો કરે, મને કઈ ફેર ન પડે. મારે હાહુ એમ કહે ને કે મારી પાસે મારી વહુ કામ નથી કરાવતી, બસ એમાં બધું આવી ગયું. હાહુ વાતો ઓછી કરો, મને નીંદર આવે. આપણે હવે નીંદર નથી કરવાની. અત્યારથી તો 3 વાર નાઈ લીધું સાહેબે. જરાક ગરમી થઈ નથી, નાવા ગયા નથી. ના હું આજ પેલા કેવો નીકળી ગયો તો. ઓહો તમે કઈ એમ કીધું મને ગરમી નથી થતી. 3 વાર લ્યો. હું કહું કે દીકરો હોતે દીકરા છે ને બાપ છે. આમાં કે કોને કેવા જાય. આમાં જો પેલા ખોખરિયું ખાવાનું ને પછી હરખું સાબુદાણા નાવાનું. તો તમે દીમાં કેટલી વાર નાવની જરાક મને કહેજો કમેન્ટમાં. તો હાલો હવે 11 થઈ ગયા છે. હવે સાહેબ ને મોકલીએ શાકભાજી લેવા. સારી શાકભાજી લેતા આ તો યુટ્યુબમાં જતા હોય એમ પગે લાગે. આગળ કેવું તો નહીં આવે, ઊંધું જ બધું આવશે. ખબર રીંગણા લેતા હું. જો એને રીંગણા ખાવા, સવારનો રીંગણાનો ઉપાડો લીધો. હે તે ખાધો કરા તો છે. કોઈ દી બનાવ્યું કીધું ભેગું એમાં 4-5 વસ્તુ કહીએ તો એક બને. એટલે જ બાએ કાલ કીધું તું ખબર છે ને. કાલ અડદની દાળ બનાવી અને મેં પૂછ્યું ધારામ સ્કૂલેથી તેડીને આવ્યા ને મેં કીધું અડદની દાળ લસણવાળી ચટણી રોટલી છે હાલશે ને? મને કે નહીં હું અડદની દાળ નહીં ખાવ. ઓલા શનિવારે અડદનું શાક કર્યું હતું કે મારે લીલોતરી ખાવું હોય કે દાળ ભાત નહીં બનાવી તો હાલશે, હું એકટાણું નહીં કરવું કે બા બોલ્યા તા એમ. પછી મારે ફટાફટ છે ને ગુવાર બીટાવો પડ્યો બાપા હે ને પછી મેં નકરા ગુવારનું શાક કરી દીધું. હા જી થાય સારું થાય અહીંયા. એટલે સાહેબ તમને જેટલા હોજા દેખાય ને એટલા હોજા છે નહીં હો. પછી બાએ મને શું કીધું કે તે જે કીધું એ રાંધી રાંધીને ખવડાવ્યું ને એટલે હવે તું ભોગવી કે. હું તો એ કે જી હોય ને બનાવી દેતી, ખાવું હોય ખાઈ ને ત્યારે કઈ નહીં. પણ હવે આપણે એમ થાય કે કોયરું હવે કીધું છે તો બનાવી દે ને ક્યાં ના પાડે. હા એક શાકે બનાવું ને 2 બનાવવા. પણ આવા એમ ટાઈમે 12:30-1 વાગે આપણે ઓર્ડર આપીએ તો કેવો મગજ વયો જાય. પણ શું કરવાનું, બનાવવું તો પડે જ, નહીતર એકટાણું ન કરે. આવું બધું છે. કાલે હે ને હવારના 5 વાગે ઉઠાડીને તને કહે શું કહો કે આ રાંધી રાખજે. આને નહીં કહો હવે પછી તું તારે સુઈ જાય. તો મારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો હવે ધીમે ધીમે રસોઈ આદરીએ, કેમ કે આ કામ મૂકીને આ કામ નવરીના થવાના જ નથી. એ ભાઈ તમે કોને પૂછ્યું કે સીધી ડેલી ખુલી હતી એટલે અંદર આવી ગયા? મારે વાહ જો ધોરે દી અમાર ઘરે પાનની ચોરી થાય. જો ઉપર છે કેવલ આ નીચે રહ્યા તારા હાથ પાસે ખાવા કેમ કરું? તો અમાર કેવલભાઈ નાગરવેલના પાન લેવા આવ્યા છે. અને હાલો આજ તો 10-12 દી કે 15 દી પછી તમને હું જયેશભાઈને મળાવું.
હમણાં છે ને ફરવામાં બહુ હતા એટલે હવે કામ આવે ને. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. જય માતાજી. જો આ ઓટલા ઓટલિયું થાય છે. ચોમાસું હોય ને એટલે હું કહું ચોમાસાનું કામ નીકળી જાય ને તમારે ચોમાસું આવ્યું તો ચોમાસું માથે હતું ને ફરવા વઈ જવાય એમ. હજી વાર હતી ને તઈ. હા એટલે તમે ટપાલ લખીને ગયા છો કા. હા તમારા ભાઈ 15 તારીખે બેહે, તમારે અત્યારે 25-26 તારીખ પછી બેહે. બે ભાઈ નક્કી કરી લ્યો ચોમાસું કઈ આવે એમ. એ અડધી કલાક થઈ ગયા શાકભાજી લેવા, હજી આવ્યા નથી. બહાને નીકળ્યા નથી ક્યાં હોય ગયા તો એ અવાજ આવે મેં ફોન કર્યો છે કે હું આવું કે ક્યાં કેવાય કા કોઈ ઘરાક આવી ગયું હોય બારમાં જઈકા જાટી છે ક્યાં. પણ એ તો ખાલી છે ને વાછટ નું આવે ને એટલે એને પ્લાસ્ટિક મારી દીધું એમને. આ ભાગે ને પણ ત્યાં બહુ ત્યાં કઈ અડાય એમ છે નહીં. વધારે જો હથોડી મારે કે ઓલું કરે ને આપણે બે ભાઈ થઈ તો પડી જાય એવું છે. પડી જાય એવું છે એટલે ખાલી અટકાવી દીધું. એટલે હું વરસાદ હોય ને તો વાછટ નું આવે ને પાણી નીચે નું આવે. કેમાં તો પછી પાણી ક્યાં જાય ચોમાસાનું? આયા અહીંથી તો આ ડેલી નું પાણી નીકળે એટલે એ રાખ્યું એમને. આ ગટરમાં વયું જાય ને અહીંથી સીધું વરસાદનું પાણી છે ને આમ નીકળી જાય, નહીતર ફેલાય એવું છે બધું. વરસાદ તો આવતો નથી પણ તૈયારી જ કરી લે કાકે વાત. આવી અંદર છે ના રે ના, મેં આગળ તમે આવ્યા ને મારી બેન પૂછવા હતા મેં ફોન જ કર્યો હતો તો મને કે આવું શું કે આગળ કોકનો અવાજ આવતો હતો. હવે દુકાને ગયા હોય કે કોઈ ભેગું થઈ ગયું હોય ભગવાન જાણે. બાઈને નીકળ્યા પછી કઈ નક્કી ન હોય તો તમને ખબર છે. એનું કઈ નથી થઈ ગયું તમારે વાટાણ બધું? હજી અહીંયા સંભાળ સારું સારું હાલો. હા રવિવાર આપણે આમ શું ઈ પત્તા ખાઈ નાખી ઓલા માલું સીડી રૂમ વાળો ખુલ્લું હતું ઢાંકી દીધું ને. હા મેં આપણે રવિવારે જ નવા જૂના કામ લેવાનું એમ કરતા રવિવાર નો આવે સારું નહીં. ચલો ચલો હાલો હવે સાહેબ આવશે ને તો એ મારે રસોઈ થાય. 12 વાગી ગયા કા? ના રે ના બહુ વહેલા આવ્યા. દોડીને આવ્યો હું. હું દોડી હા, ગયા. બોલે આવ્યો એટલે મને કે કીધું ને કે ખાવા નહીં દઉં, દોડીને આવ્યો. જા હાફી ગયો. આ ગાડી કોણ લઈ ગયું તું? હે તમે દોડીને આવ્યા તો ગાડીને દોડવીને લઈ આવ્યા. ગાડીને જો શાકભાજીમાં કોઈ નહીં હોય તમે થેલી પેલા ને ઠલવો તો હાલો તો પેલા તો તમને પસંદગી તમારી વસ્તુ આપી દો. હું પસંદગી આપી દઉં. અરે જાડા તું જો ઈ કે ખીજાય નહીં ને આપણે વાતમાં ન આવીએ ને એટલે પેલા છે ને અમારું નામ આવે. તમારે આલ્યો જાડા બેન અરે પેલા ડાલી લઈ આઈ નીચે અહીંયા આગળ મેં પોતા કર્યા. ઉભી થતો બેન. અરે ડાલી તો લઈ આઈ પછી તો જોઈએ. જલ્દી ચા ખારક તમારા પસંદ બધું અમાર પસંદ નું જ આવે ને તમે તો ક્યાં કઈ ખાવ છો. બરોબર. એક નવીન વસ્તુ ગ્રુપમાં આવી. જલદારું તો છે નહીં તો આવ નહીં આ આજે છે લોકો સાહેબ લઈ આવ્યા છે ખારક જલદારું અને બીજું કઈક નવીન લઈ આવ્યા હવે હું હોય આ હું નાના જલદારો. ના ના એને ઓલું Strawberry. કહેવાય સ્ટ્રોબેરી. નહીં નહીં લીચી ના લીચી નો કહેવાય ચેરી કહેવાય આને. હા હાય મીઠી હે પણ ચાખો ને આપણે કે ને ખાવાનું ના પડી. ફરી આવો એમાં. પણ તમે બધા કેજો કે આને શું કહેવાય ચેરી હું છે ચાખવા કે? માટે થોડીક જ લેતા આવ્યો. મને ન ભાવે તો ચેરી જ છે હું કાનો હોય. હરિયા ન હોય. એક તો સાહેબ કલાકે આવ્યા ને એમાં ઈ શાકભાજી તો જો લઈ આવ્યા. મને તો મેથીન પણ ઈ જોઈને મેથીની વિચાર ભાજીમાં એ ચાર પણ થેલીમાં નાખવા માટે 4 માણસો બોલાવો હતા. ઓહો, તો એ ઉપડી કા જીસીબી ને થલે. સાહેબ બધું ગણી લઈ આવ્યા. જો 3 જ ટમેટા લઈ આવ્યા. ભીંડા અંદાજે લેવો 500 ભીંડા લેવો ગણી લે 500. તમે ગણો તમે નવરાશો મારી પાસે ટાઈમ નથી. ને બાજુ મેથીન પણ સુધારવા બેસી ગયા છે. અને આજે અમારા ઘરમાં છે ને નવીન ફ્રૂટ આવ્યું છે. જો શું છે આને શું કહેવાય સાહેબ? અને મોટા જલદારો નાના જલદારો. સમજાઈ ગયું એને ચેરી કહેવાય. સાહેબ કે આ મોટા જલદારુ નાના જલદારુ. એ તો ભાઈ મેં કીધું નાના મોટા બે જલદારો આપી. સીઝન ની ખારક આવી છે, કેરી આવી ગઈ છે અને કેરી તો 4 થી 5 નંગ પડ્યા હતા તોય લઈ આવ્યા. રસમાં ઘટે ને બોલો હજી કેરીનો રસ બનાવો. કાલ બનાવજો. એટલે તે દી અહીંયા ખમદાન કરી હતી ખમદાન કરે એટલે મારે તો પાછી ડબલ ગધા મજૂરી કરવી. કેમ ગઢામાં છે? આ તે દી રસ કેટલો ઢોર્યો થાય રસ કાઢવામાં. આમ નો કઢાય રસ આમ ચીરિયા કરે નામ કરે એટલે ચારે બાજુ કેરીનો રસ ઢોર્યો તો પછી મારે ત્યાં 2 વાર પોતું મારવું પડે. ચીકણું એવું થઈ જાય ને કે પાવડર નું પોતું મારીએ ને તો જ ત્યાં લાદી સાફ થાય. આ લાદી બગડે નહીં એટલે આપણે પાથરીને જમવા બેસીએ.
હાલી નીકળાતી હા હો પપ્પા કહી જાય સાચું છે હું સાચું છે એમાં બાપુજી નું લેવા દેવા બાયું કઈ નહીં ત્યાં લગી કામ કરવાનું નહીં મેં ક્યાં કીધું બાએ કીધું કે તું એને કે રસ કાઢ દે મેં કીધું તમને કે તો કેરી રસ કાઢ દે મને એને એ જ કીધું હતું મને કે તારી માં મને ચીંતી ને તો જ હું લઈ આવી ગયો હતો બાકી હું કોઈ દી સામેથી લઈ આવું કોઈ વસ્તુ તમને નહીં પહોંચાય તો હાલો બધા સીઝન ના જલદારુ ખારક અને આ મોટો કેરી ખાવા એટલું એનાથી નાનું આ એનાથી નાનું તો હું કેવાનું છે તમારે બધાને કેજો મેથીની ભાજી ખાવી કે મેથીના ભજીયા ખાવા ભજીયા તો ખાવાનું તમારે ખારા વિના ના કરશે ખારો નહીં નાખે ના ના એ અલગ કરી નાખશે તમારું હા તો આપણે મારા દીકરાને રહી જાય કેવી છે ત્યાં રહી જાય થાય છે બા એમ કે મારા તું થોડોક દૂધ પાક કરી નાખજો ને બરોબર ને બા એને ખાવાનું મન થયું હોય એટલે કે એ બોલે એમાં તમારે સમજવાનું કે એને ખાવાનું મન થાય ને એટલે જ છે ને એક ને એક વસ્તુનું નામ આવે હા એ આમ નો કે તમે બનાવો બીજાના ખંભે બંદૂક રાખીને ફરો હે તો આ દીકરા તો એના જ ને હું કઈ બનાવવાનું નથી દૂધ પાક કે કઈ બરાબર ના આ તો બા એમ કેતા હતા એટલે બાને ખાવું છે તો મને કે હું કેમ નો સાંભળી હું કેમ નો સાંભળી મને કાલમાં કીધું હું અહીંયા જ બેઠી કાબા તો ફ્રેન્ડ તો આવી જાવ તમે બધા બપોરા કરવા બપોરામાં છે મિક્સ દાળની ખીચડી રાતનો મેંગો કેક તરેલા મરચા તરેલા સિંગદાણા દહીં ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ શાકભાજીમાં તો ભીંડા રીંગણા મેથી ને બધું આવ્યું પણ બઈની મિક્સ દાળની ખીચડી કા સાહેબ તો હાલો તમે બધા બપોરા કરવા અને ટાઈમ જે અમારો રેગ્યુલર છે એ 2 વાગ્યાનો થયો છે તો હાલો હવે અમે બધા બપોરા કરી લઈએ તો કોને ભાવે છે મિક્સ દાળની મસ્ત એવી મસાલાવાળી ખીચડી મને જરૂરથી કહેજો અમારા ઘરમાં તો અઠવાડિયે 15 દિવસે બનતી રહી કા ભાત કરતા ખીચડી ખાવાની મજા આવે બેન સાહેબ 5:30 વાગ્યા વાંચી ઉઠાડ્યા ગાય આવીને સુઈ ગયા મોઢું વિસરો હા જોઉં 5:30 જ વાગ્યા 4:30 નથી થયા નિંદર આવે કોઈ આને તો હાલો મારે રોંઠાના બધા કામ થઈ ગયા છે અને આજે જો અમારા ધારાબેન ને મેં હેરસ્ટાઈલ વારી દીધી અમારા વાળ નાના હોય મોટા હોય પણ હેરસ્ટાઈલ તો વારવી જોઈએ કાધારે આમ કરતા બેન આમે જોતો જો તો આ ધારા હેરસ્ટાઈલ કેવી લાગે એ મને કેજો અને એ જો ને ઢીંગલી લઈને બેઠી છે રમવા આજ તો ધારા એ ઢીંગલી બે મેચિંગ કર્યું ધારા મેન બાએ મેચિંગ કર્યું એમ એ લાલ છે પણ આમાં બે સેમ કલર દેખાય છે તારો ડ્રેસ પિંક કલર નો છે પણ આમાં રેડ કલર નો દેખાય છે અને મેન બાઈ આજ મેચિંગ કર્યું તાર પપ્પાને જો હજી નિંદર જ આવે હજી ઉઠવાનું મન નથી થતું કેટલી નિંદર કરી તો બપોરે જમીન સુઈ ગયા હતા 2:30 વાગ્યાના 5:30 વાગ્યા તોય એટલી નિંદર શાક જ ક્યાં બનાવ્યું હતું વઘારેલી ખીચડી હતી તો અમને ઘેન ચડવું જોઈએ ને અમને કા ઘેન નો ચડ્યું પણ શાક ક્યાં બનાવ્યું હતું જ મેં જોઈએ મને કેવા ઉથમા ખાન પકડાવે હાલો એકને જવું છે દાઢી કરાવવા ને એકને જવું છે મામાને ઘેરે હવે આમાં બે માંથી કોઈની વાતનો કઈ મેળ નથી અત્યારે બેન ન જવાય પણ અત્યારે 6:30 પોણા 7 થઈ ગયા અત્યારે કપિલ ને બધે ગાયું દોતા હોય ગાયું દોવાનો ટાઈમ હોય ચૂપચાપ રમશું એમ ન હાલે આપણે સાંજે જાઉં કા કાલ જાઉં જોયું ને જો અમારા ધારાબેન ને અત્યારે જવું સાહેબ જોવું એને દોરા કાઢીને ક્યાં મને દોરા કરતા ક્યાં આવડે આપણે મા દીકરી બે ઈંડો રહી શકીએ હાલ તક નાસ્તો કરીએ તારા હું નાસ્તો કરશું હે તમારે કઈ લેવાનું હોય તો બોલજો ના કઈ લેવાનું નથી હાલો આપણે છે ને અત્યાર નો જવાય એને ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો હોય પછી ગાયું દો આપણે વેલા છે ને કામ કર એ સાહેબ તમે વેલા આવજો હો હા તાર પપ્પા વેલા આવી જાય ને હાલો તો આપણે હાંજી જાઉં બેહવા નિરાતે બેહ એ ઓલી વેલ હાલો ફ્રેન્ડ અત્યારે ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો અને જો કેવી સરસ સંધ્યા ખીલી છે ને પેલા એમ કેતા કે સંધ્યા ખીલે ને તો સારો વરસાદ થાય તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કે સંધ્યા ખીલે તો સારો વરસાદ થાય જો મસ્ત સંધ્યા ખીલી છે
અને એકદમ કેસરી કેસરી આકાશ દેખાય છે. હવે તમને વિડીયોમાં તો દેખાતું હોય કે નહીં કંઈ ખબર નહીં, પણ એકદમ કેસરી આકાશ છે. જો કેવી સરસ સંધ્યા ખીલી છે. ને જો સંધ્યા ખીલી ને અમારા સાહેબે ઘરે આવી ગયા. કા સાહેબ હા નવા જૂની. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો મને કમેન્ટમાં. હો મને તો એટલે નો થાય એમ હું કામે બોલો, થાય એમ બોલો. હા હો એ વાત સાચી. વાહ જો મસ્ત દાઢી કરાઈ આવ્યા. હા 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 તો તમે બધા મને કહેજો કમેન્ટમાં. હો હાલો ફ્રેન્ડ, તો આવી જાવ બધાય રાતના વ્યારા કરવા. મસ્ત એવી થાળી તૈયાર થઈ ગઈ છે અને અત્યારે વ્યારામાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, ભાત, રોટલી, દૂધ અને મારી ફેવરેટ ને વાલી એવી ખાટી મીઠી કેરી. આવું છે રાતનું જમવાનું. કા સાહેબ? હાલો 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 હવે જમી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ધારાબેન જોવે છે પિક્ચર. ધારાબેન ભૂતનું પિક્ચર નથી ને? પછી બીક લાગશે, ખબર છે ને? તું શું જોવે? હું અહીંયા જોઉં છું ચક્કી ને. હમણાં 2-3 દિવસથી આ ચક્કી અહીંયા આવીને બેઠી હોય, કાયા બેઠી હોય ને કાયા બેઠી હોય. આજ મેં કીધું હું બધાને બતાવું તો આ ચક્કી આવી જ નહીં. બોલો આમાં વેલમાંય નથી, નહીતર અહીંયા બેઠી હોય રોજ. કા કાલે હા એ તો કહું કેવી નાનકડી એવી ચક્કી એવી અહીં બેઠી હોય આખી રાત ને બે પછી સવાર વહેલી છે ને એવી બોલે ને પછી વહી જાય. હા પણ આજ આવી જ નથી. આજ મારે તમારે બધા શેર કરવું હતું ને, આવી આ રવિવારની રજા જોયું ને. મારી બા હો, તમારા જ બા હોય ને એમાં કઈ ઘટે? હાહુ હવે મેચિંગ કીધું ભાઈ. હા મેચિંગ તો કરવું પડે ને. હાહુ મેચિંગ ન કરે તો કોણ કરે? કાબા તમને કઈ વાંધો? મને કઈ વાંધો નથી. તો વાંધો નહીં. તો તમારે બધાને શું કહેવાનું છે અપીલ કેજો. તો સારું. જો હાહુ બાજે તો ઘરવાળો બિચારો વટલો ક્યાં જાય? ક્યાંય ના નો. માને કઈ હગે ના ઘરવાળીને કઈ હગે. આવું સુખ તો કોકને જ મળે. હા, તો એ પણ હવે ઘરવાળો જ વાયડો હોય તો કેને કેવા જવું? તો તમારે બધાને શું કહેવાનું છે કેજો. તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ. જય શ્રી રામ. આવજો. જય ભોળાનાથ. જય શ્રી રામ. જય ભોલેનાથ. જય શ્રી રામ.